તમારા જીવનમાં બાળકોને ઘડતર જરૂરી છે. તમે લોકો છે ને બાળકોને ઘડતર કરતા નથી. પછી કે મારો દીકરો મારા કહેવામાં નથી, મારો દીકરો મારું માનતો નથી. પણ તમે એનું ઘડતર જ નબળું કર્યું છે, તો તમારો દીકરો ક્યાંથી માનવાનો છે? તો ઘડતર બહુ મહત્વની વસ્તુ છે. તમે તમારા પરિવારને સમય આપો. પહેલામાં પહેલો તો સમય તમારે તમારા દીકરાઓને પણ આપવો જોઈએ. ગમે તે કામ કરતા હોય, ગમે તે ફિલ્ડમાં હોય, પણ 1 કલાક તમારે ભગવાનને આપવો જોઈએ. 1 કલાક તમારે તમારા પરિવારને, એટલે બાળકોને, માતા પિતાને, સવારથી સાંજ સુધી તમે તમારા વેપાર સ્થાને ગયા હોય, જે પણ કામ કરતા હોય, જે પણ કાર્ય કરતા હોય, પણ સાંજે વળીને આવો ને, એટલે માતા પિતા પાસે બેસી અને 2 શબ્દ માને અને પિતાજીને એટલું પૂછો કે કેવો ગયો દિવસ, જમી લીધું, બધી પૂછપરછ કરો. એમને આનંદ થશે. મા બાપને વાલા કઈ જોઈતું નથી. મા બાપને પોતાના દીકરાનો પ્રેમ જ જરૂરી છે, અને એ ન મળે. એ જ પ્રકારે તમારા બાળકો, તમે કઈ બી જગ્યાએ કાર્ય કરો છો, ગમે તેટલી મોટી પોસ્ટ ઉપર છો, પણ તમારે તમારા બાળકોને જો સંસ્કારી બનાવવા છે, તમારે તમારા બાળકોને તમારી જેમ આગળ વધારવા છે, તો એનું ઘડતર કરજો. જો તમે ફૂલ છોડ છે એને જો વાળવામાં ન આવે, વળી ગયો હોય, સીધું કરો ને તો સીધું થઈ જાય. એમ બાળક એમ જ છે. બાળકને સંસ્કાર આપો. તમે કલાક દેવોની પૂજા કરતા હશો, તમે કલાક પૂજન વિધિ કરતા હશો, બાળકને સાથે બેસાડો, એને પણ પૂજા વિધિની જ્ઞાન આપો. અડધો કલાક તમે તમારા પત્નીને આપતા શીખો. અત્યારે તમારું માઇન્ડ ચેન્જ, તમારું માઇન્ડ ડાયવર્ટ થવાનું કારણ શું છે? કે તમે તમારી પત્નીને કે તમે તમારા પતિને સમય આપવા નથી, એટલે માઇન્ડ ડાયવર્ટ થાય છે. અમારા સત્સંગી હોય ને, વૈષ્ણવ કે સ્વામિનારાયણ સંપ્રદાયના ચુસ્ત સત્સંગી હોય, એટલે બહારનું ખાય નહીં. મંચુરિયન ન ખાય, વડાપાવ ન ખાય, પાણીપુરી ન ખાય, પીઝા ન ખાય, બર્ગર ના ખાય. આ બધી વસ્તુ ખાય નહીં, એટલે બાળકો જીદ કરે અને ઘરે માતા બનાવે. એટલે વાત એ છે કે તમે જો તમારા પત્નીને સમયસર ટાઈમ ન આપો, તમે એમની સાથે બેસીને વાત સારી ન કરો, બંને વચ્ચેનો પ્રેમ ક્યારે વધે? બંને વચ્ચેનો પ્રેમ તમે મિત્ર બની અને તમે એની સાથે બધી જ વાતને શેર કરતા શીખી જાઓ ને, ત્યારે એક સારું દાંપત્ય જીવન બને. અત્યારે માઇન્ડ ડાયવર્ટ થવાના કારણો એ છે. તમે તમારું માઇન્ડ ડાયવર્ટ ક્યારે થયું? કે તમે તમારા પત્નીને કે તમારા પતિને અડધો કલાકનો સમય આપી ચૂક્યા નહીં. 24 કલાકમાંથી અડધો કલાક એમને આપવો જોઈએ. 24 કલાકમાંથી અડધો કલાક તમારા પરિવારના પોતાના સ્નેહી એટલે આપતજન માટે રાખો. 1 કલાકમાંથી અડધો કલાક માતા પિતાને, અડધો કલાક તમારા પતિ અને પત્ની કે પતિ બંનેની વાત છે. કોઈ એક પક્ષની વાત નથી. પણ પતિ અને પત્ની બંને મિત્ર ભાવથી જ્યારે જુઓ છો, ત્યારે તમારું દાંપત્ય જીવન સુખમય જાય. તકલીફ ના આવે. પણ તકલીફ ત્યાં થાય છે. બીજા ઉપર મન ડાયવર્ટ ક્યારે થાય? કે તમે એમને યોગ્ય સમય આપી ચૂક્યા નહીં. ત્યારે એનો જે વાત શેર કરવાની છે, એને જે મનનો જે ભાવ છે, હું તો એમ કહું છું કે બધી વાતચીતો તમારા પતિ અને પતિને ખબર હોવી જોઈએ. તમે જે દૈનિક કાર્ય કરો છો, તમારી જે કોઈ વાત છે, એ બંનેને આપલે કરતા શીખજો. અને મિત્ર ભાવ જ્યારે બની ગયો, ત્યારે હું તો 16,108 રાણીઓ ભગવાન કૃષ્ણ હતી, બધા એની સાથે એક જ પ્રેમ ભાવથી રહેતા હતા. કારણ શું? કે ભગવાન પોતે કહે છે કે તમે સિદ્ધ પુરુષ, કે તમે સારા સ્ત્રી ક્યારે કહેવાય? કે તમારામાં તમારા પરિવારને
સમય આપવાની યોગ્યતા હોય. ગમે તેટલો માણસ ભટકે, અંતે ઘરે આવે ને ત્યારે એને શાંતિ અનુભવાય. તો સ્ત્રીઓ, લતા મંગેશકર ફિલ્મ સ્ટાર, જેને કોયલ કહેવામાં આવે, એમનું જીવન એટલું સાદગી વાળું જીવન હતું. બ્રહ્મચર્ય પાળી અને જીવન પર્યંત કર્યું. વાલા ભક્તો, એટલું સાદગી વાળું જીવન, પરમારથ અને સાદગીમાં જીવતા હતા. એકવાર લતા મંગેશકરજીને ઇન્ટરવ્યુ સિદ્ધ થયા એટલે એમને પૂછવામાં આવ્યું કે આટલી બધી સિદ્ધિઓ તમને મળી, આટલા બધા મેડલો તમને મળ્યા, એ ત્યારે લતા મંગેશકરે કીધું કે ભગવાને જે કર્યું એ ખરું, વિચાર તો કરો. કમળ કાદવમાં ઉગે અને પરમાત્માના શિર ઉપર ચડે, એમ આ કમળ કાદવમાં ઉગ્યું કહેવાય, હે ને? કારણ કે ફિલ્મ જે આપણે જોવા જઈએ તો એમાં તો માણસના મન ભ્રમિત થાય, પણ છતાં ધર્મમાં રહ્યા, છતાં પોતાની પવિત્રતાને જાળવી અને ભગવાનને આધીન્ય, એ લતા મંગેશકર. એમ આપણે પણ પર પુરુષની સામે લાલચા ન જાગવી જોઈએ. પણ એનું મુખ્ય કારણ પતિ પણ છે, એનું મુખ્ય કારણ પત્ની પણ છે. બંને જ્યારે મિત્ર ભાવ જાગે ત્યારે સિદ્ધ દાંપત્ય જાય. લોખંડનો ટુકડો પડ્યો છે સાઈડમાં, એ લોખંડના ટુકડાને જો વાપરવામાં ન આવે તો એ લોખંડના ટુકડાને કાટ ચડી જાય ને, એ લોખંડના ટુકડાને કાટ ચડવામાં આવે અને એ જ લોખંડના ટુકડાના અનેક પ્રકારની વસ્તુઓ ભાન પર બની શકે છે. તો એ ભાવના ત્યાં જાગે. એટલે બતાવ્યું છે કે આપણા જીવનમાં પતિ અને પત્ની વચ્ચે, આપણા પરિવાર, આધ્યાત્મિકતાની એક વાત કરીએ આપણે, કે આપણે સમય 24 કલાકનો સમયમાં એક અડધો કલાક દીકરાને, અડધો કલાક પોતાના પત્નીને, અડધો કલાક ભગવાનના કાર્યમાં વાપરીએ, અડધો કલાક માતા પિતાને આપીએ અને બાકીના રહેલો 1 કલાક તમારે આધ્યાત્મિકતામાં, એટલે કોઈ સારા પ્રવચન સાંભળવા, કોઈ સારી કથાઓ સાંભળવી, કોઈ સંતોની વાણીને સાંભળવી, કોઈ સભામાં જવું, એ અડધો કલાક એમાં વાપરો. એ અડધો કલાક ભગવાનને આરાધના જ, કારણ કે બતાવ્યું છે કે વિદ્યા વિનયથી શોભે છે. અને વિનય ક્યારે પ્રાપ્ત થાય કે તમારા જીવનમાં વિદ્યા એટલે સંતનો સમાગમ થાય. દાંપત્ય જીવનના મુખ્ય પડાવ એ બતાવ્યો છે કે સત્સંગ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક મોટી એક વાત બહાર આવી હતી, ઘર સભા. તો ઘર સભા કરવામાં આવે. એ ઘર સભાનો મેન ઉપદેશ એ લોકોનો એ હતો કે ઘરના પરિવાર સાથે મળી અને સભા કરે એટલે બધા જ એક સાથે મળી જાય. આપણે ફોરેનની યુક્તિ, ફોરેનમાં જીવા લાગ્યા છે. સવારમાં નીકળી જઈએ, બાળક સૂતો હોય, સાંજે મોડા આવીએ ત્યારે બાળક સૂઈ જાય. હે, તો આપણા વચ્ચેનો અને બાળકનો વચ્ચેનો પ્રેમ રહેતો નથી. પિતા અને બાળકનો પ્રેમ રહેતો નથી. આખો દિવસ થાકી ગયા હોય, લોથપોથ થઈ જઈએ, આવી સ્નાન કરી અને સૂઈ ગયા જમીન, તો તમે તમારા પતિને સમય ન આપ્યો એટલે એનું માઇન્ડ ડાયવર્ટ થાય ને. પ્રતિદિન જો આ કાર્ય થાય એટલે આ વિટમણાથી માઇન્ડ ડાયવર્ટ થાય છે. અને માઇન્ડ જ્યારે ડાયવર્ટ થાય ત્યારે એ કુભાવ જાગતો હોય છે. કુભાવ ત્યારે જાગે છે, કારણ શું? કે એને જે પ્રમાણે જીવવું છે. ઘણા લોકો તો સવારમાં ઉઠે ને તો મોઢા પણ સાફ નથી કરતા હોતા. હે, મોઢા સાફ ન કરે, ગંધાતા મોઢા હોય. અરે બહારથી ઉનાળામાં ગરમીમાં આવ્યા હોય તો સરસ મજાના અત્યારે તો સાબુ થઈ ગયા, એ સાબુથી સ્નાન કરો, સ્વસ્થ વસ્ત્ર ધારણ કરો, સરસ મજાના તૈયાર થઈ સોફા ઉપર બેસી એકબીજા શાંતિથી વાત કરો. જીવન છે, મોજથી જીવો. પણ આપણે જીવવા માંગતા નથી. ગરમ ગરમ રોટલી મળે અને એ સમય બંને સાથે, હું તો એમ કહું છું કે અઠવાડિયામાં રવિવારના દિવસે બહાર ફરવા જાઓ, આનંદ કરો.
કારણ કે વારંવાર આ મનુષ્ય દેહ મળતો નથી અને વારંવાર આ રીતે આપણને આનંદ, કારણ કે સુખ ક્યાં છે કે જ્યાં પરિવારના મન એક સરખા હોય છે. પરિવારનું મન એક સરખું ક્યારે થાય કે બાળકોની ઈચ્છા એક જ હોય કે પિતાજી સાથે રવિવારે આપણે રહેવું અને એમની સાથે રહી આખો પરિવાર મળીને રહેવું. બાળકની એવી ઈચ્છા હોય. પત્નીની ઈચ્છા શું હોય કે મારા પતિને એક દિવસ રજા છે એટલે અમે બહાર ફરવા જઈશું ને આખો દિવસ શાંતિથી સાથે રહીશું. હવે તમે એ જ સમયમાં એકબીજા ઉપર ઉંદેડા અને બિલાડીના ભાવમાં રહો કે આખું અઠવાડિયું હું કંટાળેલું છું, એક દિવસ જ મને આરામ કરવાનો, આપણે ક્યાંય જવું નથી. ઘણા લોકો તો સ્નાન પણ એવા એટલા બધા ગંધાતા હોય છે પણ સ્નાન પણ કરતા નથી હોતા. પત્ની એટલા બધા એક્યુટેડ હોય અને પુરુષ આ રીતે હોય એટલે બીજેને મન ડાયવર્ટ થાય. બીજો પ્લસ એ છે, પણ સ્ત્રીઓની પણ એ જ રીતે વાત છે કે તમે તમારા પતિને જ્યારે જાગૃત કરો એ સમયે પણ પતિને ગમે એ પ્રમાણે પોશાક ધારણ કરો. આ બંનેની વચ્ચે આપલે થઈ જાય ને તો જીવનમાં તમારે અડધો કલાક તમે આપતા થઈ જાઓ તો પતિ પત્ની વચ્ચેનો જે એકબીજાનો પર નારી અને પર પુરુષ વચ્ચેનો ભાવ જાગે છે એ અટકી જાય છે અવશ્યવાલા. એટલે તમારે જીવનમાં આટલી વાતને યાદ રાખવી જોઈએ. તમારા બાળકોને એવા સંસ્કાર આપો, તમારા પરિવારની સાથે રહો અને પરિવારને સમય આપો. આટલી વસ્તુને યાદ રાખજો એટલે તમારું દાંપત્ય જીવન સુધરશે, સુખમય જશે અને પરિવારનો આ આનંદમય જીવન તમે જીવી શકશો.